ડોક્ટર મારામારી પર સુરતમાં કાર માટે ધક્કા ખવડાવતા ડોક્ટર તેના પુત્ર સહિત 6 શખ્સે લોહી લુહાણ ન થયો ત્યાં સુધી કાર ડેકોરને પટ્ટા મુક્કાથી ફટકાર્યો। સુરતમાં પૂણા ગામ આઈ માતા ચોક પાસે આવેલી કમલ કાર ડેકોરના માલિક અને કર્મચારી પર ડોક્ટર તેના પુત્ર સહિત 6 શખ્સે જીવલેણ હુમલો હતો। આ ડોક્ટરે કારમાં ગાર્ડ લગાવવા માટે 20 દિવસથી કાર મૂકી હતી। સતત ધક્કા ખવડાવવા બદલ ડોક્ટર ઉશ્કેરાઈ ગયો હતો અને હુમલો કર્યો હતો। તેમની સાથે તેમના પુત્ર સહિત 6 લોકોએ કાર ડેકોરના માલિક સહિત 3 પર હુમલો કરી એકને લોહી લુહાણ કરી નાખ્યો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। આ આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, જેને પગલે પૂણા પોલીસ સ્ટેશનમાં સામસામે બંને પક્ષના કુલ 9 સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। મૂળ અમરેલીના ડુંગરા ગામના વતની અને હાલ વરાછા રવિ પાર્ક સોસાયટીમાં રહેતા ડોક્ટર અરવિંદ બાબુભાઈ વાઘમસિંહ કડોદરામાં ઇમરજન્સી સેન્ટરના નામે હોસ્પિટલ ધરાવે છે। આશરે 20 દિવસ પૂર્વ તેમણે પોતાની કારમાં મડગાર્ડ લગાવવા માટે આઈ માતા ચોક અભિલાષા હાઇટ્સમાં આવેલી કમલ કાર ડેકોરમાં આપી હતી। આ શોપના માલિકને મડગાર્ડના નાણાં પણ ચૂકવી દીધા હતા। છેલ્લા 20 દિવસથી કોઈને કોઈ બહાનું કાઢી સંચાલક હિંમત રોશનલાલ શાહ, ચેતન શાહ તેમને ધક્કા ખવડાવતા હતા। 28મી સુધીમાં 4 ધક્કા ખાઈ ચૂકેલા ડોક્ટરે રવિવારે બપોરે 2:30 વાગ્યે પરત ત્યાં પહોંચ્યા હતા। આ વખતે ચેતન શાહે કારીગર નહીં હોવાનું બહાનું કરી બીજા દિવસે આવવાનું કહ્યું હતું। જો કામ ના થઈ શકતું હોય તો આ ડોક્ટરે નાણાં પરત માંગ્યા હતા। ત્યારબાદ મારામારી સુધી આખી વાત પહોંચી ગઈ। તબીબની ફરિયાદ પ્રમાણે નાણાં પરત માંગવાની સાથે જ કારીગર પાસે મડગાર્ડ નખાવી દેવામાં આવ્યું હતું। આ બાબતે ડોક્ટરે મોબાઈલ ફોનમાં રેકોર્ડિંગ કરતા ચેતન શાહ, કિશોર પાટીલ અને હિંમત શાહે મારામારી કરી દુકાનથી રોડ સુધી માર મારતા લઈ ગયા હોવાનો આક્ષેપ સાથે પૂણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ડોક્ટરે 3 લોકો સામે માર મારવાની ફરિયાદ નોંધાવી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।